છોટાઉદેપુરના બોડેલી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રધ્વજના સન્માન અને લોકોમાં દેશભક્તિ તથા રાષ્ટ્ર ગૌરવની ભાવના વધુ પ્રબળ બને એ હેતુથી યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। ત્રિરંગા યાત્રામાં પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ, નાયબ જિલ્લા પોલીસ વડા હર્ષ શર્મા, બોડેલી પીઆઈ પ્રિયંકા બરંડા સહિત શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો, વેપારી વર્ગ તેમજ વિવિધ સમાજના અને ધર્મના આગેવાનો મોટી સંખ્યામાં उत्साहभेर जोड़ाया हता। यात्रा दरमियान गुंजता देशभक्तिना नारा અને હાથમાં લહેરાતા તિરંગાથી બોડેલી નગર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। तिरंगा 15મી ઓગસ્ટના નિમિત્તે બોડેલી તાલુકામાં રેલી યોજવામાં આવી હતી, જે આપણે જિંદાલ કોમ્પ્લેક્સ સફાયર સ્કૂલથી શરૂ કરી આપણે સેવા સદન પર પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓગણ, જેમાં એએસપી સાહેબ, પ્રાંત સાહેબ, પદાધિકારીઓ, जिला पंचायत प्रमुख, तालुका पंचायत प्रमुख तेमज तालुका संकलन अधिकारीओ અને મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા, તેમજ ગામ લોકો પણ જોડાયા હતા। 15 अगस्त के उपलक्ष्य में एनडीआरएफ की टीम ने बोडेली प्रशासन के साथ में और साथ ही स्कूल के बच्चों के साथ में तिरंगा यात्रा रैली में भाग लिया, जिसमें प्रशासन ने और यहाँ के स्कूल के बच्चों ने और सिविल पब्लिक ने बढ़ चढ़कर भाग लिया है और इसमें एनडीआरएफ ने भी अपनी अहम भूमिका निभाई है।